આપણે પ્રારંભમાં પ્રાર્થનામાં જોયું હતું કે ભગવાને આપણને એવા વિશેષ વાણીના અંગો આપ્યા છે કે જેને કારણે આપણે વિવિધ પ્રકારના ઉચ્ચારણો કરી શકીએ છીએ. વળી આપણને વિશેષ મગજ આપ્યું કે એનાથી ધીરે ધીરે એમાં અર્થ ભરી, ધ્વનિમાં, ઉચ્ચારણોમાં અર્થ ભરી અને આપણે માનવે ભાષા સર્જી છે. તો આ ભાષા જીવને શ્વાસ તણી સગાઈ. આ શ્વાસોશ્વાસ તો હરદમ ચાલ્યા કરે છે. જ્યારે આ નાદતંત્રી વગેરે મોકલી હોય અને સ્વાભાવિક એ નાક દ્વારા એ નીકળી જાય ત્યારે તો અવાજ થતો નથી, ધ્વનિ ત્યારે થતા નથી. પણ જ્યારે મુખની કોઈ જો આ બધા જે વાણીના અવયવો છે, જો વાગ અવયવ, તો આ વાણીના જે અવયવો છે એ કેટલાક સ્થિતિ સર્જે છે, કેટલાક એ હલનચલન કરી અને ચોક્કસ સ્થિતિ સર્જે, અથવા તો કેટલાક હલનચલનથી હવા એકાબીજા મળી અને હવાને અવરોધે અને પછી છોડે. અને આમ આપણે આ વિવિધ પ્રકારના ઉચ્ચારણો કરી શકીએ છીએ, ધ્વનિઓ કરી શકીએ છીએ. હવે આ કઈ રીતે થાય છે એ જરા સમજીએ. અગત્યનું જે છે તે આ જે સ્વરયંત્ર છે, આ સ્વર પેટી, અહીંયા જેને આપણે હળીઓ કહીએ છીએ, અને આ હળીઓ એ સ્વરયંત્ર છે અને એની અંદર એ નાદ તંત્રીઓ છે કે નાદ તંત્રીઓ જ્યારે એકાબીજા સાથે જોડાઈ અને સાંકડી થઈ અને હવામાં એ પેલું કંપન આપે છે, અને એ રીતે એ હવા જ્યારે ઊભી થઈ અને એ રીતે પછી એના જુદા જુદા અંગો દ્વારા ક્યાં ક્યાં અવરોધાય. પેલું તો એ કે બધા જ સ્વર છે તે ચોક્કસ ક્યાંય હવા અવરોધાતી નથી, ચોક્કસ સ્થિતિ સર્જાય છે અને સ્થિતિમાંથી એ રીતે બધા સ્વરો ઘોષ ધ્વનિઓ છે અને એ ચોક્કસ મુખની સ્થિતિ થાય અને એમાંથી જ્યારે આ ધ્વનિ પસાર થાય તો ક્યાંય હવા અવરોધાયા વગર તે બધા સ્વર છે. અને આપણે હજી કેટલાક વૈજ્ઞાનિકો એ 11 સ્વર ગણે છે. એટલે વિવૃત સ્વરો જે છે એ અને ઓ, એને આ ગણતરીમાં લેતા નથી. જો એ લઈએ તો 11 અને 2 13 થાય, 12 અને 13 થાય. આ આપણા એ સ્વરો છે. હવે બીજું કે જ્યાં હવા અવરોધાય છે, સંઘર્ષ પામે છે, અને ત્યાં જે વિવિધ પ્રકારનું ઉચ્ચારણ કે કંઠમાં જ્યારે પાછલી કંઠ છે અને ત્યાં પાછલી જીભનો સહેજ ઊંચકાય અને અવરોધ ઊભો કરે કંઠમાં અને એ કંઠ્ય ધ્વનિ થાય. પછી એ કંઠ્ય, પછી તાલવ્ય. જો તાલવ્યમાં શું થાય છે કે તાળવું, ચ, છ, જ, જ. હવે જુઓ, આ પોચું તાળવું અને કઠણ તાળવું. હવે જુઓ, આ જે પોચું તાળવું એ 8, આ 9 એ આ કઠણ તાળવું છે અને આ 8 તે
પોચું તાળવું છે. તો આ જ્યારે આ કઠણ તાળવું છે ત્યાં જીભનો આગળનો આખો ભાગ ઉપર તાળવાને અડી અને હવાને અવરોધે છે. જેમ કે ચ, જો બોલી જુઓ ચ, તો આ ચ થયો, પછી છ, જો એ જ રીતે ત્યાં જડશે ચ, છ, જ, યંગ. તો જો બધું જીભ ત્યાં જડશે. તો જો ક, ક, જો કંઠ ક, ખ, ગ, ઘ, અંગ. તો ક, ખ, ગ, ઘ, અંગ અને હ, જુઓ હ. આ છે કંઠમાંથી અવાજ આવે છે. તો આ ઉચ્ચારણો છે એને કંઠ્ય કહ્યા. પછી આ જે કઠણ તાળવાની જીભનો આગળનો ભાગ અડી સ્પર્શી ચ અને પછી છોડી દે છે, એટલે એ રીતે જે ધ્વનિ જુદો પડ્યો તે તાળવામાંથી જીભ અડી એટલે તાલવ્ય કહ્યા. એટલે કંઠ્ય તથ કખ ગ ઘ અંગ ચ છ જ જ ય. પછી મૂર્ધા. મૂર્ધા એટલે જ્યાં આપણે જો વાળને મૂર્ધન્ય કહીએ છીએ, બહુ ઊંચાઈએ જે છે ને મૂર્ધજા, વાળને મૂર્ધજા કહેવામાં આવે છે. શું કામ? તો કે ઊંચામાં ઊંચી સ્થિતિ તે મસ્તક છે ને એમાં જન્મેલા છે મૂર્ધજા. તો મૂર્ધન્ય કલાકાર છે એટલે ઊંચામાં ઊંચાઈએ પહોંચેલા કલાકાર છે. તો આ મુખ વિવરની અંદર જે ઊંચામાં ઊંચી સ્થિતિ, એટલે જીભ છે એ આખી સહેજ વળી અને એ ઊંચા ભાગને જ્યારે સ્પર્શે ત્યારે ટ. જો આ જીભ પેલા તાલવ્યથી ઊંચી જરા વધુ જશે અને ઉપર અડશે છેડો. તો કે ટ, થ, ડ, ઢ, અણ. તો ત્યાં એ મૂર્ધન્ય છે, કારણ કે જીભ ત્યાં અડી અને હવાને રોકી અને પછી એ હવા છૂટે છે. તો આ રીતે ટઠ ઢ અને એક આ જરા જોઈ લઈએ કે જે મીંડાળો શ છે, હા, અને એક ફાડ્યો શ છે. હવે જો આ બોલી જશો તો તમને ખ્યાલ આવશે કે શ, ચ, છ, જ, શ. જો જ્યાં આ ચ છ જ વખતે જ્યાં જીભ અડી હતી ત્યાં જ તે આ જીભ અડશે, એટલે શ તે તાલવ્ય છે. પણ આ ફાડ્યા શના ઉચ્ચારણ વખતે ફાડ્યો શ તે મૂર્ધન્ય છે. આ મૂર્ધન્ય છે. એટલે જેમ ચછ જ કરતા ટડમાં જીભ ઉપર જાય છે વધુ, એમ જ તે શ એટલે જરા જીભ છે તે વળી અને પછી ઉપર અડકશે અને અવરોધીને પછી છૂટી થશે. એટલે શ, આ જે શ મૂર્ધન્ય, શ તાલવ્ય, પણ શ એ મૂર્ધન્ય થયો. એટલે આ ભેદ, જો કે આ જરા પેલા જેવું છે કે આપણા કોષે, વિદ્યાપીઠના કોષ છે, એણે આ વિશેષ શબ્દ વિશે, જો વિશેષ શબ્દ વિશે બંને માન્ય કર્યું છે. વિશે શબ્દ વિશે એણે કહ્યું કે આમાં આ મીંડાળો શ પણ રાખો અથવા ફાડ્યો શ પણ, બંને માન્ય છે. પણ આ ખરેખર શું છે કે આ જે વિશેષ શબ્દ જે છે એ તમે કયા વિશે બોલવાના છો, એટલે કયા વિષયે, જો કયા વિષયે બોલવાના છો, અને એ વિષયમાં ફાડ્યો શ છે. એટલે બીજું કે ય છે એનો ઈ થઈ જાય અને એનો એ થઈ જાય.
એટલે આ વિષયમાંથી પછી આ વિષય શબ્દ આવ્યો છે. એટલે ખરેખર એ આ વિષય એ આમ વધારે મૂળ ને સાથેનો છે. પણ છતાં આ કોષે જ્યારે આ પણ માન્ય ગણ્યું, આ પણ માન્ય ગણ્યું, પણ આ એક ગુજરાતીમાં શ તાલવ્ય અને શ એ મૂર્ધન્ય છે. અને એટલે જ ભાષા, જો ભાષા ઊંચે બોલાશે જીભ, ભાષા. અને વેશ, જો વેશ ભાષા તો શામાં ઊંચે જશે અને વેશમાં શ નીચે રહેશે. એટલે આ જે આ શ મૂર્ધન્ય છે, આ શ જે છે તે આ તાલવ્ય છે. હવે કંઠ્ય કખ ગઘ અંગ અને હ, પછી કંઠ્ય તાલવ્ય, પછી આ મૂર્ધન્ય ટઠડઢણ. હવે જો જીભ ક્યાં અડશે, અવરોધ ક્યાં કરશે હવાને? તો કે જો બોલી જુઓ, ત, થ, દ, ધ, ન, લ, સ. ક્યાં અડ્યા? જીભ ક્યાં અડી? તો કે ત, જો દાંતને અડી, ત જીભનો ભાગ દાંત અડી, ચોક્કસ સ્થિતિ રચી, અડી અને પછી લીધું એટલે હવાને છોડી. તો કયો ઉચ્ચાર થયો? તો કે ત. પછી થ, દ, ધ, ન, તથ દધન. હવે જો દાંતથી પછી હજી આગળ આવશે. જો હવે ક્યાં હવા અવરોધ હશે? તો કે બે હોઠ. જો આ દાંત પછી બહાર અવયવ આવ્યો તે હોઠ આવ્યો. તો હોઠ માટે જો બંને હોઠ ભેગા થઈ હવાને ભેગી કરી અને પછી છોડશે. એટલે પ, ફ, બ, ભ, મ. જો આ જે ઓષ્ઠ છે, વ, દંતોષ્ઠ વ. તો આ જે હોઠ જ્યારે ભેગા થઈ અને હવાનો અવરોધ કરે ત્યારે આ કયા વર્ણો સર્જાય છે? એને આપણે ઓષ્ઠ વર્ણો કહ્યા છે. એટલે જ તે નાના છોકરાઓ છે ને, એ એક ઉખાણું પૂછે કે એવી વસ્તુ કઈ, એ શું? કે જેને આપણે એમ કહીએ ને કે અડ અડ અડ, તો ન અડે. પણ એને એમ કહીએ ને કે અડમાં અડમાં અડમાં, તો અડે. એ વસ્તુ કઈ? તો કે જો અડ. આ અડ, જો અ સ્વર છે એટલે ક્યાંય અડશે નહીં. ડ મૂર્ધન્ય છે પણ હોઠ તો નહીં અડે. પણ અડમાં, હવે જો મ છે ને, અ, ડ અને મા, આ મા છે તે ઓષ્ઠ આવ્યો. એટલે હવે ઓષ્ઠ વર્ણનું ઉચ્ચારણ ક્યારે થાય? તો કે બે હોઠ ભેગા થાય તો એનું ઉખાણાનો જવાબ શું છે? તો કે ઓષ્ઠ છે, હોઠ છે. જેમ કે અડ અડ અડ, મારા હોઠ નહીં અડે. પણ અડમાં, જો અડમાં, માનો અર્થ જોજો, માનો અર્થ શું થાય છે? નહીં. મા નિષાદ ત્વમ મગમઃ પ્રતિષ્ઠા. માનો અર્થ શું થાય? એ મા એટલે નહીં, મા એટલે નકારવાચક છે, નહીં. હા, મા નિષાદ, જઈશ મા, ગાઈશ મા. તો મા એટલે નહીં. પણ વિચાર કરો, આ માના બીજો પણ અર્થ છે. હા, જઈશ માં, અડીશ માં, માં એટલે નહીં. અને બીજો કયો અર્થ? માં. હા, કેવી હશે ને કેવી નહીં. માં
મને કેમે સાંભળે નહીં. ટાગોર. તો જો માં, અહીંયા પણ માં આવ્યું, અડીશમાં પણ માં આવ્યું, માં મને કોઈ બી. તો આ માનો અર્થ શું થયો? તો કે માતા. માનો અર્થ શું થયો? માતા. બે સ્વર વચ્ચે રહેલો ત લોપાઈ જાય એટલે શું થયું? મા આ, અને એમાંથી શું આવી ગયું? આ સ્વર વયો ગયો, અહીંયા આ છે જ તે, એટલે શું આવ્યું? મા. ગુજરાતી ભાષામાં જો આપણે આ વિશેષતા કહીએ કે સંસ્કૃત તત્સમ શબ્દો પણ ઘણા બધા છે, મૂળ સંસ્કૃત પ્રમાણેના, અને એમાંથી રૂપાંતર પામીને આવેલા વપરાતા શબ્દ. એટલે જો ગુજરાતીનું જે શબ્દ ભંડોળ છે એમાં આ પ્રકારના શબ્દ છે. એક તો તત. તત એટલે તે. તત એટલે તે, તેને, અને સમ એટલે સમાન. તેને સમાન. તેને એટલે કોને? તો કે સંસ્કૃતને. તો સંસ્કૃતમાં જેમ છે એમ જ આપણે વાપરીએ. નદી, પુસ્તક, હસ્ત, જીહવા. જીહવા થકી અસત્ય ન બોલે તો જીહવા, તો મૂળ જ રૂપ વાપર્યા. આ બધા તત્સમ શબ્દ છે, અને એમાંથી પછી જે આવ્યા રૂપાંતરિત થઈ, અને જે અત્યારે આવ્યા શબ્દ, જેમ માતામાંથી માં આવ્યું, એ રીતે હસ્તમાંથી હાથ આવ્યું, એમ જ તે એ બધા તત એટલે તે, એટલે તત, તદ, અને ભૂ એટલે થવું, અને ભવ થયેલા, તેમાંથી થયેલા. આનો શબ્દ શું થયું? શબ્દ તો કે તેમાંથી થયેલા. બે પ્રકારના વિશેષ વધારે શબ્દો આ બે પ્રકારના છે. એક તેના પ્રમાણ સમાન જ છે, સંસ્કૃત પ્રમાણે જ છે, અને બીજું એમાંથી એ રૂપાંતરિત થઈ, જે વ્યુત્પત્તિના નિયમો પ્રમાણે એમાં બદલાવ આવતો ગયો, અને એ બદલાવ પછી જે રૂપ માન્ય થઈને રહ્યું છે તે કેવા શબ્દો થયા? તદભવ થયા. એટલે ગુજરાતીમાં આ તત્સમ શબ્દ, તદભવ શબ્દ, અને પછી કેટલાક શબ્દો એવા છે કે જે વિદેશીની ભાષામાં પણ નથી, અથવા એનું વ્યુત્પત્તિ શું એ પણ મળતું નથી. તો કે એ શબ્દની વ્યુત્પત્તિ નથી મળતી, તો ક્યાંથી આવ્યા હશે? તો કે અહીંયા નહીં, મૂળ જે પ્રજાના, મૂળ ભાષાના મૂળ શબ્દો હશે ને એ બધા એમનેમ જ તે રહ્યા છે. તો આ દેશના મૂળ શબ્દો, એટલે એણે કહ્યું કે આ દેશ્ય શબ્દો છે. ઢેફું, ટેકરો, ઢીંકો, તો આને વ્યુત્પત્તિ નહીં મળે. પણ એ આ કયા શબ્દો છે? તો કે એ દેશ્ય શબ્દો છે. અને આ ગુજરાતી ભાષામાં જો ભાષા છે ને એ પ્રવાહમય વહેતી વસ્તુ છે. કાળ પ્રમાણે કોઈના સંપર્કમાં આવતા આપણે એની ભાષાના શબ્દો પણ આપણે લઈએ છીએ, તો એના શબ્દો વાપરીએ છીએ. તો એ કયા શબ્દ થયા? તો કે વિદેશી અથવા ભાષાના શબ્દો. આ બીજી ભાષાના શબ્દો, આ બીજી ભાષાના શબ્દો તે એટલે આમ 4 પ્રકારના શબ્દ થયા. પણ આ તો એક તત્સમની વાત નીકળી. પછી જરા આપણે એના વિશે વિગતે જરા જોઈશું. અત્યારે આપણે આ જોઈએ કે પફબભમાં એ ઓષ્ઠ છે. હવે આ જે 5 જો ક, ખ, ગ, ઘ અને અંગ, પછી ચ, છ, જ, જ અને ય, ચ, છ, જ, જ, ય. પછી ટ, ઠ, ડ, ઢ,
અને અણ. પછી ત, થ, દ, ધ, ન. પછી પ, ફ, બ, ભ અને મ. હવે આ ઓલું કરી નાખવું છે આને, ઓલું કરી નાખો તો વાંધો નહીં ને, ભૂસી નાખો તો. આપણે જે નાનામાં નાનો ઉચ્ચારણ ઘટક તે શું છે તો કે ધ્વનિ છે. પણ આપણે કંઈ અલગ અલગ ધ્વનિઓ બોલી શકતા નથી. માનો કે રામ શબ્દ છે તો કંઈ ર, પછી આ, પછી મ અને પછી અ, આમ આપણે અલગ અલગ બોલતા નથી. આપણને એક શ્રેણી રૂપે સંભળાય છે. પણ આ જે ઘટક છે, નાનામાં નાનો ધ્વનિ ઘટક, એને બે વિભાગ થયા એના. તે એક સ્વર અને એક વ્યંજન. વ્યજતે અનેન ઇતિ વ્યંજન. જેને આંજવો પડે, સ્વરની મદદ લેવી પડે, સ્વર સાથે મળે ત્યારે સરસ રીતે શ્રાવ્ય બની શકે, અને એટલા માટે એને વ્યંજન કહ્યા. તો આ કક્કામાં આ જે છે એ બધા કેવા છે તો કે આ બધા વ્યંજનો છે. આ બધા વ્યંજનો છે. હવે આ વ્યંજનમાં જરા બીજી વાત પણ પેલી કરવી પડશે કે ક, ખ, ગ, ઘ, અં. કખ ગ ઘ અં, ચ, છ, જ, ઝ, યણ. પછી ટ, ઠ, ડ, ઢ, ણ. પછી ત, થ, દ, ધ, ન. પછી પ, ફ, બ, ભ અને મ. હવે જુઓ, હજી પણ આપણે જ્યારે આ બોલીશું ત્યારે આમાં બે વસ્તુ, એક તો તંત્રીઓ છે એ સહેજ જ રણકે, અને જે અવાજ થાય આંશિક રણકે, તો એનો ઘોષ છે એ બરાબર ન વધુ ન થાય. અને બીજામાં એ જરા વધુ રણકે, તો એની અસર છે. દાખલા તરીકે જુઓ, તમે ક, ખ, પણ પછી ગ. જો અહીંયા અડો આંગળીએ તો તમને આ હળિયા ઉપર ખબર પડશે કે એમાં તમને ધ્રુજારી આવશે, કે ક, ખ ઓછી ધ્રુજારી આવશે. પણ ગ, ઘ, અં તો એમાં વધુ સ્પષ્ટ ધ્રુજારી આવી. જો પ, ફ, જો પ, ફ ઓછી ધ્રુજારી આવી. પણ બ, ભ, મ, જો આ આંગળી ડન તો તમને ખબર પડશે કે બ, ભ, મ, તો ધ્રુજારી વધુ આવી સ્વરતંત્રીની. તો આમાં ઘોષ ઓછો રહ્યો, એટલે આ જે વર્ણ છે પહેલા બે તે અઘોષ થયા, અને આ પછીના જે ત્રણ છે એ કેવા થયા, એ ઘોષ વ્યંજન થયા. એટલે અઘોષ અને ઘોષ, આ પહેલા બે લાઈન એ અઘોષ છે, અને પછીને ત્રણ જે છે એ કેવા છે તો કે એ વર્ણ તે ઘોષ વર્ણ છે. હવે હજી
પ્રાણ એટલે હવા. પ્રાણનો અર્થ હવા થાય. આપણા પ્રાણ હવાથી જ ટક્યા છે. હવે જ્યારે તમે બોલો અને થોડીક હવા નીકળે, અલ્પ, સંસ્કૃતમાં અલ્પ એટલે થોડું, તો જો અલ્પ હવા નીકળે કે વધુ હવા, કેટલી હવા નીકળે છે એને આધારે વળી પાછા ભાગ પાડ્યા. દાખલા તરીકે જો માનો કે પ પણ ફ, જો પ ફ, તો પ માં ઓછી હવા નીકળશે, ફ તો ફ માં વધુ હવા નીકળશે, પાછો બ ભ, જો બ ભ, તો બ માં ઓછી અને પાછી ભ માં વધુ નીકળશે. તો આમ જે આ પહેલો વર્ણ જે છે, આ પહેલી લાઈન એ અલ્પ પ્રાણ થઈ. કેવી થયા? કારણ કે એમાં હવા ઓછી નીકળે છે. એટલે પહેલી જે લાઈન છે એ અલ્પ પ્રાણ, અને બીજો જે અક્ષર છે તે વધુ હવા નીકળે છે એટલે મહાપ્રાણ થયું. એમ જ પાછું આ જે બ છે એ અલ્પ પ્રાણ થશે, બ, પણ પાછું ભ, એમાં પાછું એ વધુ રહેશે એટલે મહાપ્રાણ થશે. આમ એક નહીં ને એક, એ અલ્પ પ્રાણ મહાપ્રાણ, અલ્પ પ્રાણ મહાપ્રાણ, એમ ક્રમે આ છે. એટલે આ એનું સ્થાન એનું એ જ રહે છે, પણ થોડી વધુ હવા નીકળે તો એ મહાપ્રાણ થયા. હવે બીજું કે જ્યારે બોલીએ ત્યારે હવા, હમણાં આપણે આમાં જોયું કે જો અહીંયા જે આ 5 નંબર છે, એ 5 એ જે અલી જીહવા એ શું કરે છે કે આ બંને માર્ગને જ્યારે ખુલ્લા રાખે, અથવા તો આ માર્ગ બંધ કરી અને નાકમાંથી જ હવા જવા દે, અથવા તો મુખ અને નાક બંનેમાંથી જો નીકળે તો આ કેવા ધ્વનિ કહેવાય? તો કે સાથોસાથ નાસા એટલે નાક, તો નાસિક્ય ધ્વનિ થયા. એટલે અનુનાસિક ધ્વનિ. હવે જો પ ફ બ ભ, આ તમે પ ફ બ ભ નાક બંધ કરીને બોલી શકશો, પણ પ ફ બ ભ મ, જો મ, તો આ નાકમાં તમને જરા આમ લાગશે કે હવે આવી મ ને અવરુદ્ધાણી તમે દબી દીધું એટલે, નહીતર ત્યાંથી પણ હવા નીકળશે મ. તો આ જે અંગ યાણ ન મ આ જે છે તે બધા અનુનાસિક વ્યંજન છે, અનુનાસિક વ્યંજન છે. માતા તો માતા તો સહેજ નાકમાંથી સાથોસાથ બોલાય છે, એટલે આ અનુનાસિક વ્યંજન છે. હવે બીજું કે આ વ્યંજન જે તે, હવે બીજું કે એ અર્ધ અનુનાસિક વ્યંજન છે એ આપણે એક ઉપર અક્ષર ઉપર ટબકા રૂપે પણ મૂકીએ છીએ. જેમ કે જો આજે બાળ ગંગાધર તિલક છે, એને એના શિક્ષકે સંત શબ્દ લખાવેલો કે સંત લખો, તો એણે સંત આમ પણ લખ્યું, એણે જો બોલી જજો સંત, તો સંત આમ પણ લખ્યું, જો સંત આમ પણ લખ્યું, અને એણે સંત આમ પણ લખ્યું. તો આ જો ત્રણે સાચું છે,
કારણ કે અહીંયા ન છે એ માત્ર વ્યંજન છે. જ્યારે નાનામાં નાનો ઉચ્ચારણક્ષમ અવયવ, નાનામાં નાનો ઉચ્ચારણક્ષમ એકમ તે અક્ષર છે. એને આપણે શું કહીએ છીએ? અક્ષર. હું ક બોલું અને ક નો નાશ થઈ જશે, ક પછી વિલીન થઈ ગયો, પણ આ ક લખ્યો તો રહ્યો. અક્ષર એટલે નાશવંત, પણ અક્ષર હવે આ નાશવંત ન થયો. તો આ અક્ષર આપણે નાશ ન થાય ને, એટલે ગાંધીજીનો અક્ષર દેહ, ભૌતિક દેહ નષ્ટ થયો, પણ અક્ષર દેહ એમ જ રહે છે. તો અક્ષર શું કામ કહ્યા અક્ષરને? બીજું કે અક્ષર પછી જો અનુનાસિક પછી જે વર્ગનો અક્ષર હોય એ જ વર્ગનો અનુનાસિક મુકાય. જેમ કે અહીંયા સંત છે તો અહીંયા ન જ આવવો જોઈએ સંત. હા, દંત હોય તો દંત, ત છે કંથ તો કંથ, તથ દધ. હા, તો એ થ હોય તો અહીંયા ન જ આવવો જોઈએ. પણ જો માનો કે સંપ હોય, સંપ, તો આનું ઉચ્ચારણ કેમ કરવું? તો કે એ પછીનો કયો અક્ષર છે? તો કે પ વર્ગનો છે. તો પ વર્ગનો અનુનાસિક કયો છે? તો કે પ ફ બ ભ મ. તો પછી સંપના વિભાજન જો કરવું હોય ને આપણે, તો સ મ અને પ, તો સંપ. જો આનું આપણે ધ્વનિ વિભાજન કરવું હોય ધ્વનિ ઘટકોનું, તો સ પછી અ, જો સ અ પછી મ, અડધો જ છે એટલે એમને એમ રહેવા દેવાનો, મ અને પછી પ અને પછી અ. આમ આ ધ્વનિ વિભાજન થયું. જૂના પાઠ્યપુસ્તકોમાં પણ જયંતિભાઈ એ પેલા જયંત કોઠારી એમણે આ રામ શબ્દનું વિવરણ આપ્યું છે. રામનું વિભાજન કરી દીધું છે ધ્વનિ ઘટકોનું, અને એણે આમ જ કર્યું છે કે ર આ મ આમ કર્યું છે. એક જરા એ આ ખરેખર આમ જ છે, અને એ વિશે આપણે થોડું જરા વિગતે અને બાકીના વ્યંજનો વિશે પછી આપણે વાત કરીશું.